વિક્રમભાઈ, મારો એક સવાલ એ પણ છે કે તમે એવું કીધું કે હું ક્યારેય પણ આ વિસ્તારમાંથી હવે ચૂંટણી નહીં લડું, એટલા માટે હવે એવી ચર્ચાઓ પણ શરૂ થઈ છે કે શું વિક્રમ માડમ એ કોંગ્રેસ છોડીને બીજી પાર્ટીમાં જશે. આ સવાલ મારો એટલા માટે છે કે અનેક વખત ભૂતકાળમાં અનેક નેતાઓ એવું કહી ચૂક્યા છે કે સિંહ કોઈ દી ખડ ન ખાય, આ અંગૂઠો કોઈ દી ભાજપને મત ના દે, અને એની 2 કે 5 કલાકો પહેલા એ બીજાને ગાળો દેતો હોય સામેવાળી પાર્ટીને, એવા નેતાઓએ ખેસ પહેરી લીધેલા છે. હું બીજાની સાથે શું કરવું કે શું ન કરવું એમની વાત છે. વિક્રમ માડમ જ્યારે નક્કી કરે છે ને ત્યારે દુનિયાની કોઈ તાકાત વિક્રમ માડમને ફેરવી નથી શકતી. અને એક ડાયલોગ છે સલમાન ખાનનો કે એક બાર मैंने कमिटमेंट कर लिया तो मैं अपने आप की भी नहीं सुनता हूं, लेकिन विक्रम मैडम ने कमिटमेंट कर लिया तो अपने बाप की भी नहीं सुनता है. મારી કોઈ જરૂરિયાત નથી, મારી કોઈ મજબૂરી નથી, મારા કોઈ કારા ધંધા નથી, મારી કોઈ અપેક્ષા નથી. હું આ દુનિયાની અંદર મારા નસીબ લખાવીને આવ્યો છું અને બચપનથી મારી સ્ટાઇલથી જીવું છું, એમાં મને કાંઈ ફેર પડતો નથી. અને હજી પણ રિપીટ કરું છું કે ક્યારેય કોઈને એવો મોકો નહીં મળે કે વિક્રમ માડમ બોલ્યો અને વિક્રમ માડમે બીજી પાર્ટીનો ખેસ પહેર્યો. હું જીવું છું ત્યાં સુધી કોંગ્રેસમાં છું. કોંગ્રેસ કદાચ મને કાઢી મેળવું હોય તો કાઢી શકે, એ કોંગ્રેસનો પણ અધિકાર છે. મારા દિલની અંદર કોંગ્રેસ છે ને તો દુનિયાની કોઈ તાકાત કાઢી જ ન શકે, કોઈની તાકાત જ નથી.